બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં 40 કલાકથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી લોકોનું જનજીવન ખોરવાયું છે. થરાદ તાલુકાના મોટા ભાગના ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તેમજ થરાદ શહેરની હાલત કફોડી બની છે. ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બીજી બાજુ લોકોની તંત્ર પર નારાજગી જોવા મળી રહી છે. તેમજ થરાદમાં આવેલા ટાંડા તળાવ, હડકાઈ માતાનું તળાવ તેમજ પેપળિયું તળાવ ભરાઈ ગયું છે. થરાદમાં ભરાયેલા પાણી માટે નિકાલની કોઈ જ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. તેમજ થરાદ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં થરાદના મહાલક્ષ્મી સોસાયટીના યુવાનોએ સારી કામગીરી કરી તેમજ પાણી ભરાયેલા ઘરોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને વહીવટી તંત્ર સતત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યું છે. થરાદના વેપારી અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે થરાદમાં પાણીના ટાંકાથી કરીને દૂધ શીત કેન્દ્રો સુધી 40 કરોડના ખર્ચે 4 લાઇન રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગની ભૂલના કારણે પાણી ભરાઈ જાય છે. આ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. પાણી સોસાયટીઓના ઘરોમાં ઘૂસે છે, પરંતુ તંત્રની ઊંઘ નથી ઉડી રહી. થરાદ તાલુકાના આગેવાન પ્રધાનજી ઠાકોર પણ ખાસ જણાવી રહ્યા છે, 2 દિવસથી સતત ધોધમાર વરસાદને કારણે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ સંપર્કો તૂટવા પામ્યા છે, તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. લુણાલ ગામની વાત કરીએ તો તુલસીભાઈ ધુમડાએ પણ ખાસ જણાવ્યું હતું કે 24 કલાકથી થરાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મનુષ્ય અને પ્રાણીઓની જાનહાનિ સંકટમાં જોવા મળી રહી છે. ચારે બાજુ પાણી જ પાણી છે, તેવી હાલતમાં વીજ પુરવઠો બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને વીજ પુરવઠો બંધ હાલતમાં હોવાથી એકબીજાના લોકોનો સંપર્ક તૂટવા લાગ્યો છે. થરાદના મલુપુર ગામની વાત કરીએ તો સરપંચ મેવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, વહીવટી તંત્ર કામ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે અને મલુપુર ગામથી પસાર થતો ભારતમાલા રોડના સર્વિસ રોડમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ થરાદથી સાંચોર સુધી સર્વિસ રોડમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. થરાદ પંથક સહિત થરાદ શહેરમાં 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની સૂચના આપવામાં આવી ન હતી અને કોઈ બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. ત્યારે વધુ વરસાદ આવવાના કારણે નીચાણવાળા ભાગો, જેમાં મહાલક્ષ્મી સોસાયટીના લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે થરાદ વાવ સુઈગામ તાલુકામાં ધોધમાર વરસાદ આવવાથી બીજા ગામો અને તાલુકાઓના રસ્તા બંધ જોવા મળી રહ્યા છે, જેમાં થરાદથી વાવ વચ્ચે ચારડા વાંઢિયાવાસ વચ્ચે પાણી આવી જવાથી રસ્તો બંધ થયો છે. થરાદથી ધાનેરા રસ્તો બંધ, કોઠી ગામ પાણી આવી જવાથી થરાદથી સાંચોરનો રસ્તો બંધ, ભારતમાલા સર્વિસ રોડ પાણીથી ગરકાવ જોવા મળી રહ્યો છે. થરાદથી ઢીમા, તળાવ, માવસરીના તમામ રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. વૃક્ષો ધરાશાયી થવાથી વાવ ભાભરનો રસ્તો પણ બંધ જોવા મળી રહ્યો છે. માડકામાં પાણી ભરાઈ ગયા છે. થરાદના મીઠા ભાભરનો રસ્તો બંધ જોવા મળી રહ્યો છે. થરાદ ડેપોથી રસ્તો બંધ છે. રેફરલ 4 રસ્તા પર જવા માટે પણ મોટી સંખ્યામાં અવર જવરના સાધનો અટવાયા છે. ત્યાં પણ રસ્તો સંપર્ક વિહોણો બન્યો છે. કે બનાસકાંઠામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો છે. થરાદ, વાવ અને સુઈગામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. 40 કલાકમાં થરાદ પંથકમાં વરસાદે અને વાવાઝોડાએ તરાજી મચાવી છે. ઠેર ઠેર પાણી ભરાયેલા પડ્યા છે. હવામાન ખાતા દ્વારા છેલ્લા 3 દિવસ પહેલા આગાહી કરી હતી કે આવો વરસાદ આવવાનો છે, સાથે સાથે વાવાઝોડું આવવાનું છે. છતાં તંત્ર દ્વારા નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, ગામડાના રસ્તાઓ હોય કે થરાદ શહેર હોય, કોઈ પણ જગ્યાએ નાળાઓની સફાઈ કરી નથી. એના લીધે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા છે. થરાદ શહેર અડધું અત્યારે પાણીમાં છે. નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય અત્યારે જળબંબાકાર પડેલા છે. ક્યાંય પાણીનો નિકાલની વ્યવસ્થા કરી નથી. હા ભાઈ, મોન્સૂનનું જે તૈયારી કરવાની હોય વહીવટી તંત્રે એમાં એલી ઝીરો કરી છે અને તંત્ર આમાં વામણું પૂરવાર થયું છે. 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે થરાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે તમે જોઈ શકો છો, થરાદમાં આવતા
દ્વારા ચારે બાજુના રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ત્યારે થરાદની નગરપાલિકા દ્વારા જે મનસૂન યોજનામાં ગટરો સાફ કરવાના, નાળાઓ સાફ કરવાના હતા, એ ફક્ત ચોપડા ઉપર રહી ગયેલું છે. ત્યારે દરેક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયેલા છે. થરાદ શહેરની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ, એવી જ પરિસ્થિતિ થરાદના ગામડાઓની પણ છે. ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે થરાદની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ થઈ રહી છે. તંત્રની બેદરકારીના કારણે હજી સુધી કોઈ જ જગ્યાએ પાણી નિકાલ કરવાનો કોઈ સમસ્યા, કોઈ રસ્તો નીકળ્યો નથી. તમે જોઈ રહ્યા છો મારી પાછળ કેટલું બધું પાણી ભરાયેલું છે. દરેક સોસાયટીમાં, થરાદના શેણાનગર સોસાયટીમાં, આ જ રીતે થરાદ તાલુકા પંચાયત બાજુમાં, થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દરેક જગ્યાએ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયેલી સોસાયટીઓ તમને જોવા મળે છે. ત્યારે લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓના પણ પોપા પડી રહ્યા છે. તંત્ર, નગરપાલિકાના ચીફ ઓફિસર ફક્ત ગાડીઓ લઈને ફરવામાં રહ્યા છે. થરાદ નગરની અંદર લોકો અત્યારે ખૂબ જ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા, થરાદ. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.